તો હવે પછીના આગામી 3 દિવસ કેવા રહેશે, ખાસ કરીને આપના જિલ્લામાં તે સ્થિતિ જાણવા માટે સૌથી પહેલા શરૂઆત કરીએ કે આગામી 3 દિવસની મેઘતાંડવની આગાહી કેવી છે। કુલ ગુજરાત પર જોઈએ તો અલગ અલગ પ્રકારની 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે। જે આ 4 સિસ્ટમ છે તેની પાછળનું કારણ શું છે તે પણ આપણે સમજાવીશું, પરંતુ આ 4 સિસ્ટમ એક્ટિવ હોવાને કારણે રાજ્યભરમાં ધોધમાર વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। અને આ રેડ એલર્ટ એટલા માટે પણ કારણ કે 10 થી 12 ઇંચ, જ્યાં 10 થી 12 ઇંચ વરસાદ વરસી શકે છે। અને ખાસ કરીને જો ઉત્તર ગુજરાતની ઝોન પ્રમાણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। એ સિવાય મધ્ય ગુજરાત કે જે હજી વરસાદની ઝંખના કરે છે, જોઈએ એટલો પડ્યો નથી, તેમાં પણ મુશળધાર આગાહી આગામી 3 દિવસ સુધી કરવામાં આવી છે। એટલે સાર્વત્રિક આ વરસાદ જોવા મળશે। આગામી 3 દિવસ એવા હશે કે જે 72 કલાકમાં રાજ્યમાં તમામ ઝોન હશે તે તમામ ઝોનમાં સાંભેલાધાર વરસાદ જોવા મળશે અને એટલા માટે જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।